વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના સાઠોદ ગામના મુખ્ય દ્વાર પર રાજપૂત સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલાના વિરોધમાં જેસીબીની મદદથી ભાજપના કાર્યકરોના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવતું બેનર લગાડવામાં આવ્યું છે। તેમાં સ્પષ્ટ લખ્યું છે કે જ્યાં સુધી પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી ભાજપના કોઈપણ કાર્યકર કે આગેવાનોએ ગામમાં પ્રવેશ કરવો નહીં। આ અગાઉ પણ ડભોઈ તાલુકાના માંડવા ગામના રાજપૂત ફળિયામાં ભાજપ વિરુદ્ધ બેનર લાગ્યા હતા તેમજ આગેવાનોએ એકત્રિત થઈ પુરુષોત્તમ રૂપાલા સામે સૂત્રોચ્ચાર કર્યા હતા અને આ ચૂંટણી નહીં પરંતુ આવનાર દરેક ચૂંટણીમાં ક્ષત્રિય સમાજ ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ મતદાન કરશે તેવું જાહેર કર્યું હતું। સાઠોદ ગામનો રાજપૂત સમાજ સખત શબ્દોમાં વખોડે છે અને આજે સમાજ સહિત સાઠોદ ગામના રાજપૂત સમાજ દ્વારા ગામના સ્ટેન્ડ પર આ બેનર લગાડવામાં આવ્યા છે। જો અમને યોગ્ય ન્યાય નહીં મળે તો ગામે ગામ આ જ રીતે પોસ્ટરો લાગશે અને રૂપાલા વિરુદ્ધ મતદાન કરાવીશું। ભાજપ વિકાસની વાતો કરે છે ત્યારે રોડ રસ્તા પર રાજપૂત સમાજ આવ્યો છે છતાં કેમ ન્યાય મળતો નથી। માંગણી વ્યાજબી છે અને અમે કોઈ સમાજ કે સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા નથી, તે કરવા સરકાર મજબૂર કરી રહી છે। જો સરકાર પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ નહીં કાપે તો માઇક્રો પ્લાનિંગ કરી ચૂંટણીમાં ભાજપનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। રાજકોટના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ જ્યારે ક્ષત્રિય સમાજને ટાર્ગેટ રાખીને જ્યારે ક્ષત્રિય સમાજ વિશે અભદ્ર ટિપ્પણી કરી છે ત્યારે સાઠોદનો રાજપૂત સમાજ તેના આ નિવેદનને વખોડી નાખે છે અને અમારા રાજપૂત સમાજ સાઠોદનો રાજપૂત સમાજ તથા અન્ય સમાજોની સાથે રહીને અમે સ્ટેન્ડ ઉપર રૂપાલા બાયકોટ તથા ભાજપ બાયકોટનું બેનર લગાવી છે। અમને જો વહેલી તકે ન્યાય નહીં મળે તો અમે ગામે ગામ આ રીતે ઝુંબેશ ચલાવીને દરેક જગ્યાએ ભાજપ તથા રૂપાલા બાયકોટનો બેનર લગાવીશું। અમને વહેલી તકે ન્યાય જોઈએ। ભાજપ સરકાર જ્યારે નારી સન્માનની વાતો કરે છે ત્યારે મેં અમને એક જ પ્રશ્ન કરવા માગું છું કે જ્યારે નારીઓ વિશે અભદ્ર ટિપ્પણી કરનાર પુરુષોત્તમ રૂપાલાને સજા કેમ નથી થતી? સૌનો સાથ સૌનો વિકાસ એ જ્યારે એમનું સ્લોગન છે ત્યારે રાજપૂત સમાજ જ્યારે આખો ન્યાય માટે રોડ ઉપર આવે છે ત્યારે એમને ન્યાય નથી મળતો। કેવળ પુરુષોત્તમ રૂપાલાને જ કેન્દ્રમાં રાખીને સરકાર ચાલી રહી છે ત્યારે હું મોવડી મંડળને આપણા દ્વારા કહેવા માગું છું કે આટલું બધો જ્યારે એમનો વિરોધ થઈ રહ્યો છે ત્યારે મોઢાની અંદર દહીં જમાવીને બેઠા છે કે શું? અમને ન્યાય કેમ નથી મળતો? અમને વહેલી તકે ન્યાય જોઈએ। અમારી એક જ માગણી છે કે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવી જોઈએ।